રૂપિયા મળશે. 55 રૂપિયા ના કોઈ 2 ઠેલી બિયારણના પૈસા તમે અમને નહીં હાલ્યા. બીજું બધું તો બધું બાજુમાં જતું રહ્યું. એટલે મારા એક ખેડૂત તરીકે મારી એક સરકારની વિનંતી કે મારા ખાતામાં તમારા 55 રૂપિયા નોખતા નહીં. મારા તમારા 55 રૂપિયાની જરૂર નહીં. ચેકના મજૂરી કરે ને તો એ મળશે 55 રૂપિયા. એટલે મારા 55 રૂપિયાની જરૂર નહીં, ના નોખતા. કારણ કે કોઈ જરૂરત નહીં એવી ભીખ લેવાની. અમે કોઈ ભીખ માંગવા નહીં બેઠા તમારા પાસે. તમને આટલા દાડાએ વિનંતી કરીએ કે સાહેબ આવું કરો, સાહેબ આવું કરો. આખી જિંદગી તમારા મત આલ્યા હાથે કર્યું, બધું કર્યું, પણ તમે બધું આખું અશ્કર તમારા વારીસ કરી. એટલે ખેડૂતો તમે વિચારવાનું કે શું કરવાનું એ. ભલે મેં ભાજપનો જ મત આલ્યા, પણ આમાં આપણે વિચારવું પડશે કે આ બધું કરવાથી ફાયદો હું ઓન કર્યો. ચારના કગરતા હતા, કેટલો ધંપસાડો કર્યો, કેટલા ખેડૂતો બિચારા રોયા, અને કેટલાનો તો કેટલું બધું કરવું પડે. તાણે તમે આટલી વાત બન્યા યાર. આવી અમે તો તમારા પણ ભીખ માગવા આવ્યા હતા યાર. એટલે જબરદસ્ત બંદૂક છે. ને તમે ત્યારે 55 રૂપિયા મારા ખાતામાં તો ના જ નોખતા. પર્સનલી કહું છું હું. ભલે બીજા લેવા માર નહીં લેવા, કારણ કે હું સન્માનથી નેચું કશું જોતું નહીં. એક ખેડૂત તરીકે મારું સન્માન હોવું જ જોઈએ એમ. એટલે તમારું જે આ જે 10,000નું ઐતિહાસિક છે એ અમને માન્ય નહીં ખેડૂત તરીકે. હા, એટલે તમારે જે વિચારવું વિચારજો. જય હિન્દ, જય ભારત.